નમસ્કાર દર્શક મિત્રો, મહામંથનમાં આપ સૌનું સ્વાગત કરું છું। પૂજક એટલે કે ઉપાસક, માતાની આરાધના કરનારા ભક્તોને આપણે ઉપાસક ગણીએ છીએ, પરંતુ જ્યારે આ પૂજક શબ્દ દેવી સાથે જોડાય ત્યારે એક વિશેષ સમાજ સાથે આપણે વિચારીએ છીએ અને એ સમાજ વિશે વિચારીએ છીએ। એ સમાજ છે દેવી પૂજક સમાજ। દેવી પૂજક સમાજ ગુજરાતની સંસ્કૃતિ અને સ્વાભિમાનમાં અમૂલ્ય યોગદાનનું ભાગીદાર રહ્યો છે। આ સમાજ એ સમાજ છે જે કુળદેવીની ભક્તિ અને આરાધનામાં અતૂટ શ્રદ્ધા ધરાવે છે। પરંપરાગત રીતે પ્રકૃતિ અને શક્તિનો ઉપાસક રહ્યો છે। મહામંથન વિશેષમાં આજે આપણે એ સમાજ વિશે જાણીશું જેમનો જૂનો અને જાણીતો એક ઇતિહાસ છે અને આ ઇતિહાસમાંથી શીખ લઈને આજે એટલી પ્રગતિ કરી ચૂક્યો છે કે શિક્ષણ અને સામાજિક સુધારા થકી પોતાની એક આગવી ઓળખ ઊભી કરવા મથી રહ્યો છે। દેવી પૂજક સમાજ એ ભારતનો એક પ્રાચીન અને ગૌરવશાળી સમુદાય છે જે મુખ્યત્વે ગુજરાત અને રાજસ્થાનમાં વસવાટ કરે છે। ગુજરાત સરકાર દ્વારા આ સમાજને સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ હેઠળ અનામત અને અન્ય લાભો આપવામાં આવે છે, પરંતુ આજે આપણે સમાજના અગ્રણીઓ સાથે મહામંથનમાં વિશેષ એ ચર્ચા કરવી છે કે આ સમાજ માટે કયા પડકારોને પાર કરવા માંગે છે અને સમાજમાં જાગૃતતા લાવવા શું પરિવર્તનની અપેક્ષા રાખી રહ્યો છે। આજના મહામંથન વિશેષમાં દેવી પૂજક સમાજ। તો મોટે ભાગે એવા વિષયો છેલ્લા કેટલાક શુક્રવારથી મહામંથનના દર્શકોની સામે આવી રહ્યા છે કે કાયમી જે લોકો ગુજરાતના પ્રશ્નો ઉપર મહામંથનને જોવે છે એ પણ ક્યારેક એમને પણ નવાઈ લાગે છે કે સવાલો કરે છે, ક્યારેક કોઈકને સુખદ આશ્ચર્ય પણ લાગે છે। એવું જ એક સુખદ આશ્ચર્ય આજના મહામંથન વિશેષમાં આપણે દેવી પૂજક સમાજ વિશે કરવાના છીએ। આમ તો આ એક એવો સમાજ છે કે જેને આપણે જ્યારે જરૂર પડી ત્યારે એને હિન્દુ બનાવી દીધો અને જ્યારે આપણી જરૂરિયાત પૂરી થઈ ગઈ તો આપણે એને માત્ર દેવી પૂજક રાખ્યો અને એની તમામ સારી વાતોને એક બાજુ મૂકતા એ બદીઓને જ આપણે કાયમ જોઈ છે। આ એક એવો સમાજ છે કે જન્મને તો આપણે બધા ઉજવીએ છીએ, આ મહામંથનમાં જેટલા પણ સમાજો થયા એ બધા સમાજો જન્મને એ જબરજસ્ત એની ઉજવણી કરે છે। એટલે કોઈ 70 વર્ષ જીવતું હશે તો 70 વર્ષ સુધી કેક અને મીણબત્તીઓ આવતી હશે, પણ દેવી પૂજક સમાજ એક એવો સમાજ છે ગુજરાતમાં જેને હું જાણું છું એમાંથી માત્ર એક કે મૃત્યુની પણ જબરજસ્ત ઉજવણી કરે છે। તમે કોઈ નનામી જતી હોય ને એની આગળ ફટાકડા ફૂટતા હોય, તમારે એવું સમજવું કે દેવી પૂજક સમાજમાંથી કોઈ દેવ થઈ ગયું છે ને એના કારણે આ મૃત્યુની ઉજવણી થઈ રહી છે। સ્મશાનમાં મરનારા વ્યક્તિનું દેવું કબૂલે, આ એવો એકમાત્ર સમાજ છે। મેં તો એવા કેટલાય મહામંથન કર્યા છે કે આપણે ત્યાં ઉછીના પૈસા લીધેલા લોકો આપતા નથી, વ્યાજે 1 લાખ રૂપિયા આપ્યા હોય ને 20 લાખ વસૂલાના દાખલા આપણે ત્યાં છે અને પૈસા કઢાવવા માટે લોકો શું શું કરતા હોય છે એની એક અલગ કહાણી છે। પણ હું આ યાદ એટલે કરું છું કે કોઈ વ્યક્તિ મરી જાય, કોઈકનું મૃત્યુ થઈ જાય તો એના ઘરવાળા મોટે ભાગે એવું વિચારે કે ભાઈ એ તો હવે એની સાથે ગયું, એની સાથે અમારે કોઈ લેવા દેવા નથી, પણ સ્મશાનમાં એની ચિતાને એ પ્રજ્વલિત કરતા પહેલા, એનો અગ્નિ સંસ્કાર કરતા પહેલા કોઈ સમાજનો એ દીકરો પણ હોઈ શકે, બાપ પણ હોઈ શકે, ભાઈ પણ હોઈ શકે મરનારનો, અને એ એવું કહે કે ભાઈ ફલાણા ભાઈ ગુજરી ગયા છે પણ એ માથે આટલું દેવું મૂકતા ગયા છે, કોને કોને કેવી રીતે આપવાના છે એની હું વાત કરું છું। આ એવો સમાજ છે। આ સમાજ એવો છે કે જ્યારે ગામમાં કોઈ નાની મોટી ચોરીઓ થાય, લૂંટ થાય તો સૌથી પહેલા પોલીસને જે હાથ લાગે એ આ સમાજનો કોઈ દીકરો, બાપ કે ભાઈ હોય છે। હું એવું સમજુ છું કે નવા સમયના પ્રભાવમાં ઘણી બધી રીતે સ્વતંત્ર થયેલો આ સમાજ એની છાપને ભૂંસી શક્યો હશે, પરંતુ આજે પણ ઘણા બધા કિસ્સાઓમાં આપણે જોઈએ છે કે કેટલાક ગુનાઓ એ નથી કરતો, એને નથી કર્યા અને છતાં પણ એને ઓઢીને ફરવા પડે છે। કહેવા માટે ઘણી બધી વાતો છે, એક છેલ્લી વાત કહું પછી હું આ તમામ વાતોને એ અગ્રણીઓને પૂછવાનો છું કે આપણે ત્યાં આપણે એવું કહીએ છીએ કે ઘરમાં ઘરવાળીનું જાજુ ચાલે એવું કહીએ છીએ, પણ બહાર એ પુરુષ એ સ્વીકારવા તૈયાર ના થાય કે ઘરમાં મારું નહીં મારી ઘરવાળીનું ચાલે છે।
ગુજરાતમાં એક એવો સમાજ છે જે સ્ત્રી પ્રધાન સમાજ છે. ઘરનો વહીવટ પણ એ ઘરની લેડી કરતી હોય. એ કમાણીના જે કંઈ પૈસા આવ્યા છે કેટલીક બદીઓને બાદ કરતા એ ઘરના પુરુષે પણ એને હાથમાં આપવા પડે. દાદી કમાતી હોય ને એ દાદીના દીકરાની દીકરી પણ 10 વર્ષે કમાતી હોય. એ આ સમાજ છે, સ્ત્રી પ્રધાન સમાજ છે. ઘણી બધી વાતો છે, ઘણા બધા તમારા સવાલો છે. એ સવાલોને આજે હું આ ચર્ચામાં પૂછવાનો છું. આપણી સાથે આજે ભરતભાઈ પટણી છે, વિચરતી અને વિમુખ જાતિ બોર્ડના પોતે ગવર્નિંગ મેમ્બર છે. સમાજ માટે ખૂબ મથી રહ્યા છે, સંગઠનનું ખૂબ મોટું કામ કરી રહ્યા છે, શિક્ષણની આહલેખ જગાડવા માટે ખૂબ મથી રહ્યા છે. તો મેં કીધું કે પહેલી વાર ભરતભાઈ મળ્યા હતા ત્યારે મને વિચાર આવ્યો કે આ સમાજો વિશે આપણે વાત કરવી જોઈએ. હું આ જાહેરમાં પણ સ્વીકારું છું. દિલીપભાઈ ચૌધરી છે, ડીએનટી ડેવલપમેન્ટ ફાઉન્ડેશનના પોતે પ્રદેશ પ્રમુખ છે. અમીબેન માનવારા છે, બાબા સાહેબ આંબેડકર લો કોલેજના એ પ્રિન્સિપાલ છે. સુરેશભાઈ વાઘેલા છે, એ વિરાટ દેવી પૂજક સંઘ સુરતના ગુજરાત પ્રદેશ મહામંત્રી છે, સુરતથી આપણી સાથે બેઠા છે. વિક્રમભાઈ સોલંકી છે, દેવી પૂજક સમાજના અગ્રણી છે, રાજકોટથી બેઠા છે. રાહુલભાઈ પટણી છે, એ દેવી પૂજક સમાજ બનાસકાંઠાના ખૂબ યુવા પ્રમુખ છે. અને રમીલાબેન તળપદા છે, એ વિચરતી અને વિમુક્ત જાતિ બોર્ડના પોતે પૂર્વ ડિરેક્ટર છે. તો સૌથી પહેલો સવાલ ભરતભાઈ હું તમને કરું છું કે મેં એ ગામોમાં જોયું છે કે કોઈ પણ નાનો મોટો ગુનો બને તો પોલીસના હાથે સૌથી પહેલા એ દેવી સમાજનો દીકરો, બાપ કે ભાઈ એ હાથમાં ચડે છે. અને એ બદનામીને વોરતા આજે આટલા બધા વર્ષો થઈ ગયા. મારે આ પર્ટિક્યુલર વિષયમાં જાણવું છે કે સમાજની સ્થિતિ આજે સુધરી છે કે કેમ, અને પોલીસની નજરમાં દેવી પૂજક સમાજની સ્થિતિ સુધરી છે કે કેમ. ભરતભાઈ, હું આપની જાણ ખાતર કહું જી કે દેશ 1952માં 1947માં દેશ આઝાદ થયો. 1952ની અંદર ડીનોટિફાઈડમાંથી ડીનોટિફાઈડ થયો અને 1967ની અંદર આ સંપૂર્ણ સમૂહને હેબિચ્યુઅલ ઓફેન્ડર એક્ટ દ્વારા જી એમના ઉપર જે લાદવામાં જે આવ્યો હેબિચ્યુઅલ એક્ટ, જી એ ક્રૂરતા ભર્યો એક્ટ લાગવામાં આવ્યો. આ સમાજ મહેનતુ છે. જી આ સમાજે એના પસીનાથી અને એની પ્રામાણિકતાથી સમાજને એના દર્શન કરાવ્યા છે. જી પાંડુરંગ શાસ્ત્રીજીની જે મુહિમ સ્વાધ્યાય પરિવારની ચાલી, એ મુહિમ પછી ગીતા ઘેર ઘેર સુધી પહોંચી છે. ઓકે. નૈતિકતા એ આ સમાજનો મૂળ મંત્ર થયો છે. પણ આ જે જૂની જે વાતો છે, જે હેબિચ્યુઅલ ઓફેન્ડર એક્ટની વાત છે, આપે હમણાં કહ્યું કે જે સમાજ મર્યા પછી પણ એનું દેવું કબૂલ કરતો હોય એ ક્યારેય ચોર ના હોઈ શકે. એમ કોઈ એક વ્યક્તિ ગુનેગાર હોઈ શકે, સંપૂર્ણ સમાજ ક્યારેય ચોર ન હોઈ શકે. આપણે દીવાર પિક્ચર જોયું હશે અમિતાભ બચ્ચનનું કે મેરા બાપ ચોર હૈ. એક નાના બાળકનું જે મનસ્થિતિ કેવી હોય છે, આ સમાજ એટલે એના ખૂન પસીનાથી એના પરિવારનું પોષણ કરવા વાળો સમાજ છે. આ ક્યારેય, હા આપણે કહું કે 2-5% લોકો કદાચ આ વસ્તુ સાથે સંકળાયેલા હશે, પણ મને લાગે છે આજના આ 2025 અને 21મી સદીના સ્પેસ યુગની અંદર ક્યાંય ઝીરો, આમ ગણી ના કહેવાય, પોઈન્ટ બિંદુઓની અંદર આ તમે જે કહ્યું એ ઘટનાઓ ઘટતી હશે, પણ એ વ્યક્તિગત ઘટનાઓ હશે. પણ જે આ ચોરી અને આ જે એની જે વાત છે, અમારો સમાજ તો એટલો બધો સ્ટ્રિક્ટ છે કે આ પ્રકારની પ્રવૃત્તિઓ સાથે જે સંકળાયેલું પરિવાર હોય અને દીકરીઓ પણ આપતા નથી. ઓકે. આટલો, અને અમારી જે પંચાયત જે પદ્ધતિ છે, ચલો એના ઉપર પણ હું આવીશ. દિલીપભાઈ, મારે સવાલ પૂછવો છે કે સમાજ જે ગુજરાતમાં અલગ અલગ સમાજો છે એની દેવી પૂજકો વિશેની જે ધારણાઓ છે એમાં કેટલો 2026માં બદલાવ આવ્યો, તમને શું લાગે છે? જ્યારથી ગુજરાતમાં દેવી પૂજક સમાજ જે વિમુક્ત જાતિ માં આવે છે ત્યાંનો સમાવેશ કરવામાં આવ્યો ત્યારથી અલગ અલગ સમાજોની જે આ સમાજો પ્રત્યેની જે દ્રષ્ટિ છે, તો જે જૂની સમયથી અંગ્રેજોના સમયથી જે
ક્રિમિનલ ટ્રાઇબ એક્ટ જે લગાવવામાં આવ્યો હતો જી. તો એ પરિસ્થિતિ એ વખતે હતી, પરંતુ ખરેખર તો આ દેવીપૂજક સમાજના કેટલાય લોકો દેશની આઝાદી અપાવવામાં સ્વતંત્ર અને શહીદ થઈ ગયા, પણ જેની ગણતરી આજ દિન સુધી ઇતિહાસમાં નથી. એટલા માટે અમારું કહેવું તો એ છે કે અમારા જે વડવાઓ જે છે તો દેશની સ્વતંત્રતાની ચળવળમાં જે ભાગ લીધો અને જે રીતની કામગીરી કરી અને દેશને સ્વતંત્રતા અપાવવામાં પણ જે ભાગ આપ્યો હતો, તો એની જે વાત છે એ ઇતિહાસના પાનાઓમાં છુપાઈ ગયેલી છે. અમે લોકો પ્રયત્ન એ કરી રહ્યા છે કે અમારા સમાજનો જે ગૌરવપૂર્ણ ઇતિહાસ છે એ સમાજના, અમારો સમાજ તો નહીં પણ બીજા અધર સમાજોની આગળ પણ અમે આને મૂકવા માંગીએ છીએ, જેથી અમારા સમાજની જે ગુનેગાર સમાજની જે એક છાપ પડેલી છે એને આખી આ રીતે આખા સમાજની જે છાપ પડેલી છે એ આખી લોકો સમક્ષ શુદ્ધિકરણની રીતે થાય, તો સમાજનું આખું અમારું જે ગુનેગાર પ્રવૃત્તિનો અને જે એકદમ પછાત તો છીએ જ, કારણ કે આજ દિન સુધી અમારા સમાજ પ્રત્યે જે આ પછાતપણું ને જે લેબલ લાગેલું છે એના લીધે અમારા સમાજની કોઈ પણ રીતે સામાજિક યા કોઈ પણ સારી રીતે કોઈ સમાજ અમને જોડે રાખીને અને એનો વિકાસ કરવા માંગતો નથી. એટલા માટે અમારો આ પ્રયત્ન છે. એટલે તમે એવું કહો છો કે એક્સેપ્ટન્સ હજુ પણ ઓછું છે? હા, હજી ઓછું છે અમારા સમાજ. વિક્રમભાઈ, તમારે ત્યાં રાજકોટમાં વ્યાજખોરી અને આ બધા પ્રશ્નો તો ખૂબ આવે, પણ આજે તે ગુજરાતના લોકોને નહીં ખબર હોય કે સૌથી વધારે વ્યાજ કોઈ ભરતું હોય તો એ દેવી પૂજક સમાજ છે. એટલે રોજના 10% પૈસા આપીને મૂડી ઊભી કરનારો આ સમાજ છે. મારે સમજવું છે કે સરકારો આટલો બધો દમ ભરે છે કે ભાઈ એણે સામાન્ય માણસ માટે માઇક્રો ફાઇનાન્સની આટલી બધી વ્યવસ્થાઓ કરી, શરાફી પેઢીઓની આટલી બધી વાતો થાય છે કે આટલા બધા લોકો ગુજરાતમાં શરાબ પર એ પૈસા આપે છે, શરાફી વ્યાજ લઈને પૈસા આપે છે. મારે સમજવું છે કે કેમ તમારો સમાજ કોઈ એવી વાત એસ્ટાબ્લિશ ના કરી શકો કે ભાઈ 10, 15, 20 હજાર રૂપિયા ધંધો કરવા માટે ક્યાંય 10% ને 15% ને 20% વ્યાજે લેવાની જરૂર નથી, એના માટેની કોઈક એક સારી વ્યવસ્થાઓ કરવી જોઈતી હતી. માનો કે થઈ છે તો મને ખબર નથી, એની વાત કરો, અને અત્યારે જે કંઈ થઈ રહ્યું છે એમાં શું સુધાર છે એની પણ વાત કરો. વિક્રમભાઈ, તમે કીધું એ બરાબર છે કે મારો સમાજ એક નાનો સમાજ છે, એનો ધંધો છે બકાલા વેચવાનો કે પછી ભંગારની લારી ને એ કરે છે. હમણાં ભરતભાઈ ની બધી વાત કરી એ સત્ય વાત છે, પણ આપણો સમાજ ભરતભાઈ હજી બહુ જ પાછળ છે. કે હમણાં બિપિનભાઈએ કીધું કે અમને કોઈ ભેગા બેસાડતા નથી, એ વાત ખોટી નથી, એની સત્ય વાત છે. એના માટે આપણે બધાને ભેગું થઈને એક સંગઠન આપણું કરવાની જરૂર છે. સંગઠન જ્યાં લગીને આપણે નહીં કરી ત્યાં લગીને પોલિટિક જે જેટલા માણસો રહ્યા, કોંગ્રેસ કયો કે ભાજપ કયો, જે કંઈ કયો, આપણે એ ઉપર કોઈ એકઈ બાબતમાં ક્યાંય ધ્યાન દેતા નથી. અને આપણે કઈ કોઈ ગવર્મેન્ટની અંદર કોઈ આપણા માટે કોઈ એવી સુવિધા કરેલી નથી કે કોઈ આજે વ્યાજે પૈસા લેવા જાય છે બારે તો ગવર્મેન્ટ એને ક્યાંય એવી સબસિડી દે કે નાની એવી લોન દે ને તો આજે આ વ્યાજખોરીમાંથી મુક્ત થઈ જાય. પણ એના માટે આપણે બધાને એક સંગઠન કરી અને આજે આપણે કહીએ કે ઓમ એમ કહીએ કે તમે એસટીમાં આવો છો, પણ એસટીમાં આપણે ક્યાંય નથી, આપણે અમને ઓબીસીમાં લીધેલા છે અને ઓબીસીમાં અમને લીધા છે તો અમને એક પણ પ્રકારનો લાભ મળતો નથી. અને પહેલી વાત તો એ છે કે અમારે ત્યાં એજ્યુકેશનની મોટામાં મોટી તકલીફ છે. હશે ને મોટી મોટી સિટીની અંદર આજે જે સમજી ગયેલા છે એ લોકો એના છોકરાઓને ભણાવે છે અને અમુક કોલેજોમાં કરે છે, તો કોલેજમાં કોલેજો કરી અને અત્યારે અમારા છોકરા બધા એ વળી પાછા એક જ ધંધો કરે છે, રેકડીઓ લાવે છે, કોઈ બકાલા વેચે છે, કેમ કે સરકારી નોકરી તો મળતી નથી. કેમ કે એસટીમાં હતા અમે પેલા, જયારે ઇન્દિરા ગાંધી હતા, જવાહરલાલ નહેરુ હતા, એ સમયની અંદર અમને એસટીમાં લીધેલા હતા. અત્યારે તમે જોવો તમને બધાને ઓબીસીમાં લઈ લીધા. અમે ઓબીસી કેટેગરીના અમે છીએ જ નહીં, એટલે અમને એના કઈ લાભ મળતા નથી. સુરેશભાઈ, વિક્રમભાઈએ કીધું કે આપણને લોકો ભેગા નથી બેસાડતા, તો સમાજ એ વિશે ચિંતિત છે ખરો કે ભાઈ આપણે આપણું એક્સેપ્ટન્સ વધે અને લોકો ભેગા બેસાડે, એના માટે સામેવાળાએ તો કંઈક કરવું પડશે, પણ સમાજે કંઈક કરવું પડશે. એ કયા પ્રયત્નો છે કે શું કરવું પડશે? પહેલે તો તમામ અમારા દેવી સમાજને જય માતાજી. અને આ મંથનમાં જે ન્યૂઝ ચેનલને જે બધાને ભેગા કર્યા છે એ અમે ચેનલ મારફતે તમારો પણ આભાર માનીએ છીએ. હું સહેમત છું વિક્રમભાઈ સાથે, પણ અમારે જે દેવ જે સમાજ એને પછાત વર્ગ તરીકે ગણવામાં આવે છે.
પણ હજુ બી અમે પછાત વર્ગમાં જ ગણીએ છીએ. અમારી ગણતરી હજુ સુધી કોઈ આગળ થઈ નથી. અમે ભવિષ્ય વિચારીએ છીએ કે અમે અમારા બાળકોને સારી રીતે ભણાવીએ અને આગળ કરીએ એને સારું. પછી ભણાવીને અમે એવું જ વિચારીએ કે ભાઈ આ ભણીને બી મારા છોકરાઓને અમારા સભાના છોકરાઓને આ વીકલી ધંધો જ કરવાનો, ભંગારની લારી ફરાવવાની અથવા એને કોઈ રિક્ષા ધંધો છૂટક ધંધો જ, એની એવી કોઈ આશા નથી અમારા પાસે કે કોઈ અમારી આ સંગઠન છે અમારું બધું કે બધા એક થઈને કોઈ સારી સરકાર રજૂઆત કરે કે ભાઈ અમારું બી કોઈ અધિકાર બને, અમારું બી ઘરમાં જે કોઈ આઈએસ અધિકારી બને, કોઈ આગળ જાય. તો આ મારા સમાજની એક સૂચના છે કે ભાઈ તમામે મળીને એક સૂચન કરું છું કે ભાઈ આ અલગ અલગ સંગઠન અમારા સમાજમાં ઘણા છે, તો આ બધા સંગઠનને મારી વેદના છે. આ તમારા મીડિયાના દ્વારા હું કહેવા માંગુ છું કે તમામ આપણે જ્યાં સુધી આપણે એક ન થઈએ ને તો આપણે કોઈ ગણતરી આપી થવા નથી. આપણે અંદર અંદર મારામારી કરવામાં, એકબીજાના ટાટિયા ખેંચવામાં આપણે જ પાછાથી ફેંકીએ છીએ. તો સરકાર બી શું કરે? સરકાર છે કે તમારી એકતા જ નથી. હું અલગ રજૂઆત કરું છું. ભરતભાઈ છે એમની પોસ્ટ તો બરાબર છે, એ અમારી સમાજ તરીકે દોડે એમની રજૂઆત કરે છે. પણ જ્યાં સુધી તમામ એક નહીં થાય ને ત્યાં સુધી સરકાર કંઈ સાંભળે નથી. રહી વાત અમારી પછાત વર્ગની, તો અમે ખરેખર ઓબીસીમાં નથી આવતા. અમારી ગણતરી એસટી એસટીમાં આવવી જોઈએ તો એનો ઘણો લાભ થાય. આમ ઓબીસીમાં મૂકીએ તો ઓબીસીમાં ઘણી જાતિ છે કે અમે લાભ સુધી પહોંચી નથી શકતા. તો અમારી સરકારને એક વિનંતી છે કે અમને અલગ 11% અનામત આપે. અમે એની ઘણી લડત બી કરી છે. અમે દિલ્હીમાં જઈને રોહિણી કમિશનર મેડમને આવેદનપત્ર આપ્યા છે, રેલીઓ કાઢી છે. ભરતભાઈને ખબર હશે બધી કે અમે સમાજના ઘણા લોકો અમારે એક મંચ પર જોડાયા હતા. પણ હમણાં અલગ અલગ સંગઠન ઉભા કર્યા છે, અલગ અલગ દોડે છે. બધા વેલકમ છે, ના નથી, બધા અલગ અલગ સંગઠન થાય કરીએ છીએ આપણે. પણ આપણે એક જ ના થાય જ્યાં સુધી આપણે એક મંચ, એક સમાજ, એક ગુજરાતમાં આખા ઓલ ભારતમાં આપણો સમાજ છે, પણ જ્યાં સુધી આપણે એક થઈને આપણે આ લડત નહીં કરશું ને ત્યાં સુધી આપણે કોઈ ગણતરી થવા નથી. એટલે હું તમામને સમાજને વિનંતી કરું છું કે આપણે એક મંચ થઈને આપણે રજૂઆત કરશું ને તો આવનારું ભવિષ્ય આપણા બાળકો માટે બી સારું રહેશે અને આપણા સમાજ માટે ઉજવો રહેશે. રાહુલભાઈ, વિક્રમભાઈ અને સુરેશભાઈએ બંને એક પ્રશ્ન કર્યો કે ભાઈ સમાજમાં યુવાન ભણે તો છે, કોલેજ કરે છે, પોસ્ટ ગ્રેજ્યુએશન કરે છે, પણ છતાંય એ એવું વિચારે છે કે એને લારી જ કાઢવાની છે કે અથવા એને કોઈ પાથરણા ઉપર બેસીને ધંધો કરવાનો છે. મારે સમજવું છે કે આટલી મોટી નિરાશા, આવડી મોટી નિરાશા એ કેમ છે? માનો કે એસટી વાળો સવાલ હું પૂછું છું, પણ ઓબીસીમાં પણ એવા નાના નાના ખૂબ પછાત સમાજો છે જેમણે શિક્ષણના માધ્યમથી ખૂબ પ્રગતિ કરી છે. તો દેવી પૂજક સમાજને, યુવાનને કે યુવતીને કેમ એવું લાગે છે કે ગ્રેજ્યુએશન કરશે છતાં પણ એને કોઈ જગ્યાએ સરકારી કે પ્રાઇવેટ નોકરી નહીં મળે, એ કોઈ સારો વ્યવસાય નહીં કરી શકે, એવું કેમ છે? પહેલા તો વીટીવી નો હું ખૂબ આભાર માનીશ કે દેવી પૂજક સમાજ માટેનો જે પ્રશ્ન ઉભા થયા છે અને એ બદલ વીટીવી નો પહેલા તો ખૂબ ખૂબ આભાર છે. અને વિષય આવી હતી શિક્ષણની. જી, તો જે અત્યારની પરિસ્થિતિ છે દેવી પૂજક સમાજમાં શિક્ષણ માટેની, સરકાર ભરપૂર પ્રયાસ કરી રહી છે કે આ સમુદાયને શિક્ષણ મળી રહે. પણ પરિસ્થિતિ એવી છે કે સરકાર અને સાથે વહીવટીતંત્ર અને આ સમાજનું એક પ્રોપર સંકલન નથી થઈ રહ્યું. ઓકે, જેનું હું તમને એક ઉદાહરણ પ્રોપર આપું તો, જયારે સરકાર કોઈ પણ શિષ્યવૃત્તિ આપતી હોય યા કોઈ પણ લાભ આપતી હોય તો પહેલા તો આ સમાજ જોડે પોતાના પુરાવા રજૂ કરવા માટેના કોઈ ડોક્યુમેન્ટ જ નથી. તો અને વહીવટી તંત્રની વાત કરીએ તો વહીવટી તંત્ર ને જે શું અગવડતા છે એવી તો શું તકલીફ છે કે આ સમાજ સુધી પહોંચી નથી શકતો. એનું મેજર પ્રોબ્લેમ છે અત્યારે અમારા ઉત્તર ગુજરાતમાં બહુ મોટી સંખ્યામાં દેવી પૂજક સમાજ છે. 1200+ ગામ છે બનાસકાંઠામાં, એમાં દરેક ગામમાં દેવી પૂજક સમાજ રહે છે. પણ દેવી પૂજક સમાજની પરિસ્થિતિ જોવા જઈએ ને તો એકદમ નીચી કક્ષામાં અત્યારે આવી ગઈ છે કે ગ્રાઉન્ડ લેવલ એમનું 0 છે. શિક્ષણમાં પણ અત્યારે પ્રગતિ કરી રહી છે, પણ સાથે સહકાર જે મળવો જોઈએ પ્રોપર સહકાર અત્યારે હજી નથી મળી રહ્યો. હમણાં જ અમારે વિચરતી વિમુક્ત જાતિ કમ્યુનિટી માટે સરકારે બોર્ડ બનાવ્યું છે અને દરેક વિસ્તારોને પોતાને રહેઠાણ માટે સરકારનો પરિપત્ર છે કે દરેકને પોતાનું ઘર હોવું જોઈએ. તો એના માટે ઘણી બધી સંસ્થાઓ કામ કરી છે. સરકારના ખૂબ સારા એવા પ્રયત્નો છે, પણ કહેવાય છે ને કે અગેન્સ્ટમાં ઘણા બધા એવા લોકો છે કે આ સમાજને એક્સેપ્ટ નથી કરી રહ્યા. તો હમણાં જ અમારે કલેક્ટરનો આદેશ છે કે આ સમુદાયોને વિચરતી વિમુક્ત જાતિ કમ્યુનિટીના લોકોને તમારે પ્લોટો ફાળવવા. નો ડાઉટ સરકારે સારો સહયોગ આપ્યો, કલેક્ટર સાહેબે સારો સહયોગ આપ્યો, પણ ગ્રામ પંચાયત વાત કરીએ તો 2 ગ્રામ પંચાયત એવી છે. એક અમારે ચંદીસર ગ્રામ પંચાયત છે ને એક અમારે અહીંયા સાંગરા ગ્રામ પંચાયત છે.
જે ગ્રામ પંચાયતના લોકોનું કહેવું એવું છે હા. કે આ સમુદાય અમારા ગામમાં ન આવવો જોઈએ. ઓહ, તો શું અમે એવા તો કયા ગ્રહ ઉપરથી આવ્યા છીએ? True. હવે આ સમુદાયમાં અમે તમારી જોડે ન True, રહી true, શકીએ? અમારે તો એવી કેવી ગુનાહિત પ્રવૃત્તિઓ છે કે અમે તો એવું શું કામ કર્યું છે તો અમે આ દેશમાં ન રહી પીડાની શકીએ? વાત છે. તો અમારો બસ મેજર પ્રશ્ન અમારો આ છે કે તમે લોકો અમને એક્સેપ્ટ કરો. અમારા અંદર શિક્ષણ નથી. હા, બસ મહેનત કરી રહ્યા છે, ગ્રાઉન્ડ લેવલ પર અમે કામ કરી રહ્યા છીએ. અત્યારે સમાજમાં અમે ઘણી બધી એવી લાઇબ્રેરીઓ સમાજના યુવાનોએ અમે આપી છે. True. તમે જોવો તો અમદાવાદમાં એક અમારી લાઇબ્રેરી, સારી હાઈટેક લાઇબ્રેરી, કદાચ ગદા કોઈ કમ્યુનિટીની નહીં હોય, કોઈ સારા સમુદાયની નહીં હોય, એવી અમે અમદાવાદમાં હાઈટેક લાઇબ્રેરી આપી છે. એવી અમે પાટણમાં બી હાઈટેક લાઇબ્રેરી આપી છે. પાલનપુરમાં બી આપણી એવી લાઇબ્રેરી ચાલુ છે. ઓકે, તો અમે તો પ્રયત્ન અમારા કરી રહ્યા છે, પણ સહયોગની થોડી જરૂર છે. એવી Acceptance. સહયોગ થાય ને એક્સેપ્ટન્સ મળવો વધે. જોઈએ. ફાઇન, ઓકે. અમીબેન, અમીબેન, આમ મોટે ભાગે અત્યારે છેલ્લા એટલે આઝાદી પછીથી આપણે ત્યાં એક જબરજસ્ત સબ્જેક્ટ ચાલ્યો કે દેશની અડધી જે આબાદી છે, વસ્તી છે, એ મહિલાઓની, બહેનોની, માતાની, કે એના એમ્પાવરમેન્ટ માટે કામ કરવું. હું તો જ્યારથી ભણું છું ત્યારથી આ વિમન એમ્પાવરમેન્ટ હું શબ્દ બહુ સાંભળું છું, પણ મેં એવું જોયું છે કે કદાચ સૌથી વધારે વિમેન એમ્પાવરમેન્ટનો જે મુદ્દો છે ને એ કંઈ સાર્થક હોય એટલે સફળ હોય કંઈ બહુ મોટા પ્રયત્નો વિના, તો એ દેવી પૂજકોના લોહીમાં છે. તે એ સ્ત્રી પ્રધાન સમાજ છે, મેં શરૂઆતમાં પણ કીધું. પણ મારે આજે એ સમજવું છે કે જો એ સ્ત્રીનું ઘરમાં એટલું બધું ચાલે છે, એની કમાવાની શક્તિ છે, એટલે આપણે એવું કહીએ છીએ કે મહિલાઓ કમાઈને તો એમ કે એમ્પાવર થાય, કારણ કે સ્વતંત્ર બને. તો દેવી પૂજક સમાજમાં તો એ એકદમ બહુ જ પરંપરાગત રીતે સહજ વાત છે કે મહિલા કમાય છે. તો પછી હું એવું કહી શકું કે દેવી પૂજક સમાજમાં મહિલાઓની સ્થિતિ જબરજસ્ત બીજા સમાજો કરતા મજબૂત છે અને ખૂબ સારી છે. હું એવું કહી શકું કે ના કહી શકું? જી નમસ્કાર. પહેલા તો હું એ જણાવીશ કે આપે જેમ કહ્યું કે દેવી પૂજક સમાજનો પાયો છે એ મહિલાઓ છે. જી, એનું કારણ છે જ તમે કહ્યું જ કે શાકભાજીનો ધંધો કરીને પણ અશિક્ષિત હોવા છતાં પણ વર્ષોથી શાકભાજીનો ધંધો કરે છે, 4 વાગે ઉઠે છે, શાકભાજીનો ધંધો કરે છે, પછી પોતાના બાળકોનું, સમાજનું, ઓવરઓલ જે છે દેવી પૂજક સમાજનો પાયો એ સ્ત્રી છે, કારણ કે નીડર છે, હાર્ડવર્કિંગ છે એટલે 4 વાગ્યાથી ઉઠીને બધું કરી રહી છે. તે પર એ દયાળુ પણ છે. આપ જોશો કે બીજા બધા વેપારીઓ પોતાના વેપારના ચીજ વસ્તુઓ થોડી ઓછી આપવાનો પ્રયાસ કરશે, પણ અમારી દેવી પૂજક સમાજની સ્ત્રીઓ જ્યારે શાકભાજી વેચવા બેસે છે તો ફ્રીમાં છેલ્લે બધાને હેબિટ હોય, કોથમીર નાખી દો, આ નાખી દો, એ ઉદાર મને એ આપતી હોય છે. એટલે એ દયાળુ પણ છે. એના પછી ઇન્ટેલિજન્ટ એટલે છે બીકોઝ આપ જોશો કે તરત જ આપણે કેલ્સી નીકાળીને કેલ્ક્યુલેશન કરીએ કે કેટલું ટોટલ થયું. જી અમારી દેવી પૂજક સમાજની સ્ત્રીઓને ક્યારેય કેલ્ક્યુલેટરની જરૂર નથી પડી. તેઓ હંમેશા પોતાની માનસિક ગણતરીથી જ ગણી લે છે. એટલે એવું નથી કે સ્ત્રીઓ નબળી છે. સ્ત્રીઓ તો બહુ જ જોરદાર સશક્ત છે દેવી પૂજક સમાજની. અને હવે મુદ્દા પર આવીએ કે અત્યારની પરિસ્થિતિ શું છે. આપે કહ્યું અત્યારનો જે પ્રવાહ છે થોડું ઘણું હું એવું નહીં કહી શકું કે સાવ એકદમ હજી પણ બેકવર્ડ છે. હજી સુધારો આવ્યો નથી. ઘણા ખરા મીન્સ જે કહેવાય કે એમાં સુધારો આવ્યો છે. શિક્ષણની રીતે પણ ઓલ ઇન્ડિયા દેવી પૂજક મહામંડળની હું પ્રમુખ તરીકે મને વરણી કરવામાં આવી. ત્યાર પછી અને મારા પિતાશ્રી પણ પીબી પટણી સાહેબ રિટાયર્ડ આઈએએસ, મારા ભાઈ શ્રી વિજયભાઈ પટણી, ભરતભાઈ, બધા સાથે મળીને સ્ત્રીઓ પણ કેવી રીતે આગળ આવે, એ પણ સશક્ત કેવી રીતે થાય, એ અત્યારે અમે સ્ત્રી સશક્તિકરણના મુદ્દે, એમના શિક્ષણના મુદ્દે હોય, એમના મેરેજનો મુદ્દો હોય, ઓવરઓલ એમની માનસિક, શારીરિક, તબીબી, એ બધા મુદ્દા પર કાર્ય કરી જ રહ્યા છીએ. આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ બેટી બચાવો બેટી પઢાઓ એ રીતના જે કાર્યક્રમો લોન્ચ કરીને કુંવરબાઈનું મામેરું છે, એ રીતે પણ થોડી રીતે પ્રગતિ તો ચાલુ જ છે. પણ સામાજિક બીજા સમાજોના પ્રવાહ સાથે આવવા માટે રાજકીય ક્ષેત્રે પણ થોડું ઘણું અમારું ઇન્વોલ્વમેન્ટ છે, ગવર્મેન્ટ નોકરીઓમાં પણ ઇન્વોલ્વમેન્ટ છે. પણ જો ઓબીસી હમણાં જે ભાઈએ વાત કરી
એમાં દેવી પૂજક સમાજની સ્ત્રી પૂરા દેવી પૂજક સમાજને પણ મળે અલગ અનામત, એ પણ બહુ જ જરૂરી છે. પણ એમાં પણ જો સ્પેસિફિક સ્ત્રીઓનું આવે તો જો એને અલગથી અનામત મળે તો 100% બહુ જ આગળ વધશે, એ મને ખબર છે. ફાઇન. રમીલા